ફેસિલિટીઓ દુનિયામાં હજારો પ્રકારની મળતી હોય છે, પણ એ બધી ફેસિલિટીઓ ગમે તેટલી પણ આવે એને એમાંથી કે ગાડેરા પ્રવાહની અંદર તણાઈને આપણે બધી વસ્તુઓને પાર પાડી દેવાની. ગતાનુગતિક ક્રિયાને ગાડેરો પ્રવાહ ઘેટાની જિંદગી જીવે છે અને ઘેટાઓ મૂર્ખા છે. એક ઘેટું ખાડામાં પડે એટલે બીજા બધા ઘેટોના ખાડામાં જ પડે. આ નિયમ છે. ગાડેરો પ્રવાહ પણ આના જેવો જ છે. એક જાય એટલે બીજો જાય જ. તમે યુવાન છો, જે માર્ગે કોઈ નથી તે માર્ગે આપણે જવાનો છે. બધા જેને બેઠા છે ત્યાં જે નથી આપણે કામ કરવાનું. ડેરિંગ તો હોવું જ જોઈએ, એ તો મૂર્ખામાં કપશો. સમજાય છે? યુવાની સૌથી ડેન્જર છે. તમારું રૂપ સારું હશે તો કોઈ સ્ત્રીઓ તમને વળગી જશે. તમારું બોલવાનું ચાલુ હશે તો તમને તેના શ્રોતાઓ તમને વળગી જશે. જે પણ કંઈ સારું હશે. અમે જગ્યાએ કંઈક જગ્યાએ સ્ટેજ પ્રોગ્રામ કરવા ગયા હતા. સ્ટેજ પ્રોગ્રામ પૂરો થયો એટલે હતા કે બહારના પ્રાંતમાં, એટલે ગાડી હોય તો બધાની સાથે જ રૂમમાં જાય. બાકી મુંબઈમાં પ્રોગ્રામ તો પ્લાન પહોંચીને બેગ પેક કરીને ભાગી જઈએ. હવે ત્યાં તો બધા આર્ટિસ્ટ સાથે આર્ટિસ્ટોને પેકિંગ કરતા તો વાર લાગે. પછી ત્યાં જ જમણવાર હતો એટલે એક બેન આવી ગયા સ્ટેજ પર. બહુ સરસ તમે કર્યું, બહુ સરસ તમે કર્યું. એટલું બળ અડધું ઇંગ્લિશ બોલે, અડધું કંઈક જુદું બોલે તો સમજાય નહીં. 20-25 મિનિટ સુધી બસ એકને એક વાક્ય. નૌકાર બોલે હું આમ કરાવું છું, બહુ સરસ અને બહુ મજા આવી. આજે હું ટચ વાત પૂરી કરો ને ભાઈ. પછી એક અમારો બેન પેલા મુખ્ય આર્ટિસ્ટ હતો ને એને તો આ બધું ગમતું હતું, પણ એ સમજો કે આ કંટાળે મને કે ભારતભાઈ સંભાળો, શું ઘરે વળગાડો બધું. યુવાની તો કષ્ટદાયક છે આ કારણે. ઉપાશ્રયમાં બેઠા હોય ત્યારે મહાત્માઓની પાસે બહેનો આવે, સાહેબજી પેટમાં દુખે શું કરીએ? હા, અમારી સામે બનેલી ઘટનાઓ તમને એવી જગ્યાએ ભણવા બેઠા હોય, ઉપર દૂર પ્રાંતમાં કોઈ આવે જ નહીં, ફરકે જ નહીં. કોઈને નારાજ કરીને કંઈ ફાયદો નથી, પણ આ નિમિત્ત ડેન્જર છે, અમે જાણીએ છીએ. હવે માટે લગભગ ઉપાશ્રયમાં ગુરુદેવની આજ્ઞા લઈને એવી જગ્યાએ બેઠા હોઈએ કે જ્યાં કોઈ અમને જોઈ ન આવે, કોઈને ખબર એ ન કે ત્યાં કંઈ અભ્યાસ પઠન પાઠન ચાલતા હશે. કાળ બહુ ડેન્જર છે. કલ્યાણ મિત્ર બનાવો તો સંભાળીને બનાવજો, બાકી કલ્યાણ મિત્રમાં દાંત વળી જશે તો ખબર નહીં પડે એવી હાલત છે. ધર્મથી શરૂઆત થાય ને ધતિંગમાં પૂર્ણાહુતિ થાય, તે કલ્યાણ મિત્ર. આ કાર્ય બહુ ઉધા અવાજ મળે. શરૂઆત તો ધર્મની વાતોથી જ કરે. આ કાર્ય કોઈ વ્યાખ્યાઓ સમજાતી નથી. યુવાની કષ્ટદાયક છે. ગરડાઓને બેસવા બધે મળે, બાળકોને બેસવા બધે મળે. યુવાનીનો ક્યાં બેસવાની જગ્યા છે? બાળકો માટે બધું જ થાય, ગરડા માટે બધું થાય, યુવાન માટે તો જેવું ચલાવી દેવાનું. સીધી વાત છે. યુવાની કષ્ટદાયક છે. ક્યાં ખોટું કીધું હોય ને? ઘરની અંદર મેં વડીલ પણ જમનારા હોય, પપ્પા નાનો બાબુ પણ જમનાર હોય. તમારી હાલત શું હોય? બોલો ને બિંદાસ જે હોય. હસો શું તમને ગરમ રસોઈ મળે છે, રોટલી સારી મળે, તમને કહી દે પપ્પા બેસે છે, બાળકનું જમવાનું બાકી છે, પાછું તમે સમજી જાઓ. સીધી વાત છે. આપણી વ્યવસ્થા ઓલાને સાચવવાનો હોય, બાબાને સાચવવાનો હોય. ત્યારે ભાઈ આપણે કઈ થોડી એવું યુવાની કષ્ટદાયક છે. એમાં અપેક્ષા રખાય હતી ત્યારે ચૂપચાપ ઉફેરી જેમ લઈને બેસી જ જવાનું હોય. ત્યારે કંઈ બળે નહીં આપણને કંઈ. પ્રિપેર પહેલેથી જ થવું પડે બધામાં તો પ્રિપેરેશન. ત્રીજું, બીજાના ઘરમાં વસવાટ કરે. બીજાના ઘરમાં વસવાટ એ સૌથી ડેન્જર છે. કષ્ટ. કોઈના બી ઘરે ગયા એટલે મોઢે લાગવા. સ્વતંત્ર હોય તો શાંતિ છે, બાકી કોઈના ઘરે જાવ એટલે કોઈને ગમે ન ગમે તો આ કાળમાં તો ગમે તે પહેલાં તો અમુક જે માણસો છે ને ગમે કે મહેમાન આવે, બાકી કોઈને ગમતું નથી. મેજોરિટી તો બહારથી બહાર જ હોટલમાં પતાવીને બારોબાર જ મૂકી દેવામાં આવે છે. કોઈને ગમતું નથી કોઈ કોઈના ઘરે આવે. ઘર નાના છે, દિલ નાના છે, સંપત્તિ નાની છે, સંજોગ નથી, કામ વધી ગયા છે, બહાર પડી ગયા છે, એટલે હવે આ બધો વ્યવહાર તૂટી ગયો છે. બીજાના કષ્ટમાં નિવાસ કરો એટલે શું? તમે ગયા, તમારો દીકરો અહીંયા છે ને તમારા એક દીકરાને કોલ્હાપુર મોકલવાનો છે. કોલ્હાપુર તમારું મામાનું ઘર છે. દીકરાને કીધું બેટા જો આપણા મામાનું ઘર છે ત્યાં જઈને તું રહેજે. બે ઓપ્શન છે, કોલ્હાપુરની હોસ્ટેલ પણ છે ને કોલ્હાપુર તમારું ઘર પણ છે. ચાણક્ય એમ કે છે મામાના ઘરે નહીં રાખતા, પેન કેસ તરીકે તમે એને હોસ્ટેલમાં રાખી દો. સમજાઈ ગયું આટલામાં? આ સંસારનું સ્વરૂપ છે. આજે કાંઈ ના ખબર પડે, 5 વર્ષની દીકરો સચવાઈ જાય, એના ઘરે મોટો એ થઈ જાય, એમાં ફરક નથી પડતો. પણ એક અવસર એવા આવે ત્યારે તમારે સાંભળવું પડે, ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ. આપણે સાચું આ શબ્દ વાગે એવું છે. ચાણક્ય ના માને. દૂર રહેજો આ અવસ્થાની વ્યક્તિ. બીજાના ઘરમાં નિવાસ કરવાનું તારી વાત. જો બધામાં નથી હોતા,
સજ્જન પણ હોય, પણ છતાં ક્યાં કોઈક જગ્યાએ તે વાક્ય બોલે જ છે. એ પાકી વાત છે, એ પાકી વાત છે. સમજાઈ ગઈ બરાબર? પછી અમેરિકા જઈને બી રહ્યો છે તો એ બોલશે મારા ઘરે જ ઉતર્યા હતા. સમજાઈ ગયું? કોલેજમાં અમે કોઈના બી ઘરે ઉતરાવો ને એ આખા ગામમાં ઢંઢેરી પેટે પંડિતજી આવ્યા હતા, અમારા ઘરે ઉતર્યા હતા, અમને બહુ સરસ લાભ મળ્યો. કઈને મેળવ્યું શું? અમે તો બધું અમને ન કહ્યું. કારણ કે ધર્મશાસ્ત્રમાં તો આવો લાભ મળ્યો કે જાહેરાત ન કરવાની હોય, આનંદિત થવાનું. પણ લોકો એ વસ્તુને જાહેરમાં મૂકે છે. જે જાહેર કરવાનું હોય તે જાહેર નથી કરતા, જે નથી જાહેર કરવાનું તેને જાહેર કરે છે. આજના ત્યારે અમને યાદ આવે આંધ્રપ્રદેશની બધી શિબિરો કરવા માટે જ્યારે બી ગયા અને પુરુષોત્તમ કરવા માટે ગયા તો સંગવાળા પૂછ્યું કે ક્યાં કોને ત્યાં ઉતરશું, કોના બંગલામાં પહોંચશે? બધું ઉપાશ્રયમાં રૂમ છે ને, અરે પંખો છે ને, અમે એમાં સુઈ ગયો છે. બસ ઉપાસનાની વ્યવસ્થા એવી કે ઝાડુ પણ જાતે કરવું પડે. આજના ન હોય ત્યારે ક્ષેત્રની મોટી પાથરીને ઓશિકા લઈને સુઈ જવાનું, ઓશિકા ન હોય તો સાલ નાખીને સુઈ જવાનું. બીજું કાંઈ જ ન હોય અમારી પાસે. અને ત્રીજું પાણીનું માટલું પણ જાતે ભરીને પાણી પીવાનું, બાકી કોઈ પાણી આપનાર પણ ન હોય. છતાં બી પ્રશ્ન નતા હોય. કેમ? કોઈને ગળે તો નથી લાગ્યા, કોઈને ત્યાં તો નિવાસ નથી, સ્વતંત્ર તો છીએ અને એનો આનંદ છે. સમજાઈ ગયું બરાબર? આગળ ચાલે ચાણક્ય નીતિને હવે આગળ શ્લોકમાં જઈએ છીએ. મેં તમને ઓલો શ્લોક કરાવ્યો મનથી કાયા સુધીનો. કોઈ પણ કામ મનમાં આવે તો કાયા સુધી નથી કરાવ્યા. લખો નેક્સ્ટ પોઈન્ટ. તમારા કાર્ય કેવા હોવા જોઈએ? મનની અંદર કોઈ પણ વિચાર આવે તેને વચનના પ્રયોગમાં લાવવું. મેં કરાવ્યું છે. ફાઇન, સોરી. ચાલ આગળ ચાલે. શૈલે શૈલેના માણિક્ય મૌતિકમના ગજે ગજે સાધવ નહીં સર્વત્ર ચંદનમ ન બને બને. શૈલે શૈલેના માણિક્ય, દરેક પર્વત પર માણેક હોતા નથી. લખો, દરેક પર્વત ઉપર માણેક હોતા નથી. શૈલે શૈલેના માણિક્ય મૌતિકમના ગજે ગજે, દરેક હાથી પર કાંઈ મોતી હોતા નથી. દરેક હાથી પર કાંઈ મોતી હોતા નથી. સાધવો નહીં સર્વત્ર, દુનિયાના બધે ઠેકાણે કઈ સાધુ હોતા નથી. સાધવો નહીં સર્વત્ર, બધે ઠેકાણે કઈ સાધુઓ હોતા નથી. ચંદનમ ન વને વને, દરેક જંગલમાં ચંદન હોતા નથી. દરેક જંગલમાં ચંદન હોતા નથી. શૈલે શૈલેના માણિક્ય મૌતિકમ ન ગજે ગજે સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. પર્વતો ઘણા છે દુનિયામાં. પર્વતમાં રત્ન પાકે, માણેકનું રત્ન, માણેક જો નંગ છે એનું રત્નનો પથ્થર એ પર્વતમાં પાકે, એમાંથી તૂટી આવે. પણ શૈલે શૈલેના માણિક્ય, તમે 50-500 ડુંગરા પડ્યા તો અમે કંઈ માણેક મળે એવી ગેરંટી નથી. દરેક ડુંગર પર કંઈ માણેક હોતા નથી. મૌતિકમના ગજે ગજે, હાથીઓને અહીંયા આગળ પાછળ બધું મધ ભેગું થાય, ગાળા થાય. એ મધ બધા ભેગા થઈ જાય. પછી જ્યારે મધ અંદર બહુ ભેગું થાય ત્યારે અંદરથી ઉછળતા મારતું હોય. જ્યાં સુધી હાથીને મારીને ફાડવામાં ના આવે ત્યાં સુધી હાથીના અંદરથી તો ચેક થતો મદારસ્ત થઈ ગયો હોય. અને મધની અવસ્થામાં આવી ગયા પછી હાથી ગાંડો થયો. ત્યારે અહીંયા બધી નિશાનીઓ પડતી હોય ને આમ દોડધામ કરી મૂકે, ત્યારે માવત એને પકડીને શોધી લે, એના માથા પર જ પ્રહાર મારે અને બધું અંદરથી મધ ઝરી જાય. મધ એટલે એક જાતના લોહી જ છે. અને બધું જ્યારે જ્યારે હાથીની અક્કલ ઠેકાણે આવે ત્યારે ઠેકાણે ના માટે લખ્યું છે મૌતિકમ. પણ હવે મોતી કેવી રીતે બને? એ બધા જે ગણતરમાંથી બધું જે જયરું એ બધું ફરતું કદાચ અહીંયા આગળ લટકી ગયું હોય, પાછું અંદર કોઈ દાના રૂપે રહી ગયું હોય, કાળક્રમી દાનો મોતી રૂપ બની જાય. 400 કરોડમાં મળે. કેટલા કરોડમાં? 400 કરોડ. નાગમણી 1200 કરોડ. બહાર નીકળે એટલે પાડીને બહાર લોહી રૂપે નીકળે. હા, પાડીને લોહી રૂપે માવતે આખું ચીરી નાખવામાં આવે, કાપી નાખવામાં આવે. અને નીકાળે નહીં તો ધોઈ નાખે, આખું નગર ખલાસ કરી નાખે. કાઢવું તો પડે જ. ક્યાંય સુખ નથી, બિચારાને મળે એ દુઃખકારક છે. અને એમાં જે બધું લટકે, એમાં જે દાણા તૈયાર થાય તેમાંથી મોતીના દાણા તૈયાર થાય. હવે એ મોતીના દાણા છે તે આવા બધા કરોડો ને લાખોમાં કરોડોમાં વેચાય છે. માટે લખ્યું છે મૌતિકમના ગજે ગજે, દરેક ગજ પર કાંઈ મોતી નથી નાખતા. કોક ગજમાં હોય. એક હાથી હોય ને એક હાથરીનું હોય. અહીંયા હાથી રાખીને અહીંયા ઉપર હાથી રાખો તો ડાન્સ કરવા લાગે. અહીંયા આમ કે પેલા મશીન કે શેર કે એવું કંઈ ન હોય, આમ એની પ્યોર તાકાત હોય. એને ચાંદીના વાસણમાં જ રાખવું પડે, એના બધા નિયમ હોય બધા. એ નિયમ ત્યાં બધી વસ્તુ રાખવામાં આવેલી હોય. કાળા કાળા રંગના હોય. તમને બતાવો તો તમને લાગે તો બટાટું આપ્યું તમે અમને. બટાટું ન હોય, ગજ મૂકતા મની, એ મની હોય આટલું મોટું. અને આની આટલી મોટી તાકાત હોય છે. સમજાય ગયું? ગજ મોતી કહેવાય છે. ખ્યાલ આવ્યો? એ ગજમોતી છે. અને આવા પ્રકારના ગજમોતીઓ
દરેક હાથીમાં નથી થતા, જબલ્લે કોઈ હાથીમાં થાય છે. આ બધી વસ્તુ શારજાહમાં પડી છે. શારજાહમાં બધા જે દુબઈના બધા મોટા માણસો છે એ બધું ઘરમાં આવું વસાવે છે. અઢળક રૂપિયા અનાપ શનાપ પૈસો છે બધું ભેગું કરે બધા. સાધવો નહીં સર્વત્ર, સર્વ ઠેકાણે સાધુ હોતા નથી. સાધુ બધે હોય ક્યાંથી? સાધુ બધે રે પણ સાધુ તો વહેતા, જેમ વહેતા નિર્મળ, વહેતા જેમ નિર્મલા, તેમ સાધુ પણ વહેતા ભલા. સાધુ વિહાર કરીએ, સાધુ એક જગ્યાએ રહેતા નથી. સાધુ બધે મળે જ નહીં. એવા કેટલાક સંઘો છે કે જ્યાં મહાત્માને એ લોકો વિનંતી કરી બોલાવતા જ નથી. એવા કેટલાક સંઘો છે કે જેમાં મહાત્માનું આવાગમન થતું જ નથી. 36 વર્ષ પછી પહેલી વખત સાધુ જોઈએ, બોલ આવી હાલત. ત્યારે 36 વર્ષ પહેલાં એક સાધુ જોયા હતા આજે ગામમાં, પહેલી વાર સાધુ જોયા 36 વર્ષ પછી. કેવું દુર્લભતા હશે. સાધુ સાથે કોઈનું વિચરણ ન થાય અને એ લોકો પણ બહુ બોલાવી ન શકે, જેના કારણે કેટલું તો વાતાવરણ ડગમગ થઈ જાય. માટે લેવું છે સાધવો નહીં સર્વત્ર. સાધુ કંઈ બધે ઠેકાણે હોતા નથી. ચંદનમ ન વને વને, દરેક જંગલમાં કંઈ ચંદનના ઝાડ હોતા નથી. બધા જંગલમાં ચંદન ઉગી જાય તો વીરપ્પનને ત્યાં બેસવાની જરૂર શું હતી? વીરપ્પન તો આપોઆપ બધું કરી દે. માટે લેવું છે કે ચંદનમ ન વને વને, દરેક વન પર ચંદન હોતા નથી. ખ્યાલ આવી ગયો બરાબર? બેઠું આગળના ટોપિક. શિક્ષણ માટેની વાત કરું. દરેક મા બાપે પોતાના દીકરા અને દીકરીને સારા ગુણવાળા બનાવવા જોઈએ. સારા ગુણવાળા બનાવવા જોઈએ અને તેને સંપૂર્ણ યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ. લખ્યું? તેને સંપૂર્ણ યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ. બહુ મહત્વની વાત બતાવી છે. મા બાપ પર જવાબદારી મૂકી છે દીકરાને ભણાવવાનું, પણ ક્યાં? તો કે સારા ગુણથી યુક્ત. જ્યાં સારા સુંદર ગુણ છે એ સુંદર ગુણથી યુક્ત એવી સરસ મજાના સ્કૂલમાં, પાઠશાળામાં કે કોલેજમાં જ્યાં એના ગુણો વિકસિત થાય ત્યાં એને અભ્યાસ કરવાનો મોકલવાનો છે. ખાસ પ્રેશર છે ચાણક્યનું કે કોઈ પણ બાળકને અભ્યાસથી વંચિત નહીં રાખતા, અટકવો ન જોઈએ. બાળક અભ્યાસમાં આગળ વધવો જ જોઈએ. જો ભણી ગણીને જેટલા બાળકો આપણા તૈયાર થશે ને એટલું આપણામાં સુખ અને પુણ્ય વધતું જવાનું છે. સાધર્મિકો ઘટતા જશે, કારણ કે બધા ભણીને તૈયાર થઈ જશે, બધાની જોબ સારી થશે. માટે લેખું છે ચાણક્યની કે જે મા બાપ છે એને પોતાના દીકરાને સારા ગુણથી યુક્ત સ્કૂલની અંદર એને અભ્યાસ કરાવવો જોઈએ. સારા ગુણયુક્ત એટલા માટે કે અભ્યાસ કરવાનો વ્યક્તિ જે હોય, સુશિક્ષિત થયેલા બાળક અને બાળિકા હોય, એ જે પણ ઘરમાં જાય ત્યાં એના કુળને અજવાળે છે. સમજાઈ ગયું? એજ્યુકેટેડ લોકો ને નહીં ભણેલા લોકોમાં ફરક કેટલો. ટ્રેનમાં બેઠો હોય એજ્યુકેટેડ લોકો બિસ્કિટનું પેકેટ કરે, બિસ્કિટ વાળીને કચરો છે ને પોતાના બેગના ખૂણામાં નાખે. અને પછી ઓલો જે ગામડો ચડ્યો હોય કે અમરાણી કે મોટી ભાઈવાળો ચડ્યો હોય, બારીમાંથી બહાર કે સીટ નીચે જ્યાં ખાય ત્યાં જ નાખી દે. સમજાઈ ગયું? એક સમય એવો હતો કે બધા ત્યાં જ નાખતા હતા, ત્યારે બધું સીધું ચાલતું. આ સમય બદલાઈ ગયો છે, હવે લોકો ચેન્જ થઈ ગયા છે કે શું કામ આપણા દેશમાં કચરો કરવાનો? વ્યવસ્થા છે ને ક્યાં નાખી દેવાની? એ શું થયું? એ બી ઊંચી કક્ષા છે. માટે લખ્યું છે કે શિક્ષણ આપશો તો એ લોકોને શિક્ષણ થતી જશે. મેં જાપાનમાં હતા, રાતના 2 વાગે ફરવા માટે ગયા કે ચાલુ ચેક લેક હતું ને હું તો કંટાળી ગયો હતો. કારણ કે કંટાળી દિવસે જ કે ઊંઘ જ ના આવે 3-4 વાગ્યા પહેલાં, કારણ કે આપણે ટાઈમિંગ સેટ નહોતા. રાતના 1:30 વાગે અમે લોકો ફરવા માટે મને લઈ ગયા કે ચલો તમે બતાવીએ. રાતના 1:45 વાગ્યા એક સિગ્નલ પાસે ગાડી ઊભી રાખી. બધું લઈ લો, મોડું થાય છે. કારણ કે સરા જાપાન તો તમારા અમારી ઇન્ડિયા આગળ છે. આવા સમય તમે નીકળી જાય 2 મિનિટ પણ ખોટી ન કરે. પૂરી 3.5 મિનિટનું સિગ્નલ ચાલ્યું ત્યાં સુધી ત્યાં જ ઉભો રહ્યો. સિગ્નલ પડ્યું પછી જ એને ગાડી ચાલુ કરી. હવે આ બધું જુદું છે, આપણા મગજની બહાર છે. સમજાઈ ગયું? ડિસિપ્લિન છે. એ શિક્ષિત હતા ને એટલે સ્કૂલથી આ ભણાવવામાં આવ્યું. જાપાનમાં મોટા થયા છે, સ્કૂલથી આ ભણ્યા છે. માટે ગમે તેવો રાત દિવસ ભેગી કરી નાખે એ લોકો પોતાના સિસ્ટમને એમ ક્યારેય છોડતા નથી. સમજાય બરાબર? આ મેઇન મુદ્દો છે. સારા ઘરની અંદર સારા ગુણથી યુક્ત એવા સ્કૂલમાં મૂક્યા હશે. બાકી નાલા સોપારામાં આત્મા વલ્લભ સોસાયટી સગી બેન એના ભાઈને મારી નાખવા સોપારી આપે તો વિચારો. નાલા સોપારા 600 ઘર,
જૈનોના બધા છે. બધા જઈને જ છે. સગી બેન ભાઈને મારી આગળ સોંપાઈ શિક્ષણ નથી. જ્યાં શિક્ષણ નથી ત્યારે આવી દુર્દશા છે. દુનિયામાં બે ધર્મમાં જો કેથલિક ધર્મ અને મુસ્લિમ ધર્મ બંને ધર્મ કાટક ઉપર જાય. મુસ્લિમોએ ભણાવવાનું કામ જ ન રહે. બસ બધા મુસ્લિમોની સ્કૂલો નથી. મદ્રેસામાં જાય ને ત્યાં જે ભણાવે એટલું ભણી લેવાનું. બાકી સ્કૂલ નથી છે એ લોકો. પછી ખબર પડી એ લોકોને કે આ તો લોચો છે, આપણે નહીં ભણશું તો ફેંકાઈ જશું. એના છોકરા કંઈ ભણતા જ નથી. બસ થોડા ઘણા શીખે, અનુભવ જ્ઞાન લઈ લે, થોડું ઘણું ટીવી કાઢે, ગાડી સ્કૂટર બાઈક ચલાવતા આવડી જાય અને 18-20 વર્ષની ઉંમરે લોકો પોતે બસ કમાતા થઈ જાય. પછી દુનિયા ચાલ્યા વગર હશે પણ એકવાર દેશમાં ટપી ગયા છે. બધા એમાં ન હોય, એક અંદાજ વાત છે. તો એ લોકોને હવે ખબર પડી કે શિક્ષણ જરૂરી છે, એ તો અટવાઈ જશે. સ્કૂલો ચાલુ કરાય, સ્કૂલોની અંદર એક અભ્યાસક્રમ લેવાનો કેમ કે જરૂર છે. પણ શિક્ષણ એટલે મેકોનિક શિક્ષણ પદ્ધતિ આ સ્કૂલમાં ભણાવે એ બરાબર છે? એ પદ્ધતિ હું કંઈ ભણ્યો નથી એટલે બરાબર હશે મને કંઈ ખબર નથી. હશે ગુરુકુલમાં પણ હવે તમે ડિગ્રી નથી મળતી ને સરકાર માન્ય, એનું શું કરશો? દુનિયામાં તમે બહાર જશો તો વેલિડ નહીં થાવ. અહીંયાથી કોઈ બી કોલેજની ડિગ્રી લઈને તમે અમેરિકા ઉભા રહેશો તો લોકો ગાડી મૂકે જ તમને. એ કે ડિગ્રી માન્ય જ નથી. તમે છે ને જે વિચારો ને એ ખાલી આમ સમૃદ્ધિ જેવું નહીં વિચારો, દીર્ઘ વિચારો. અહીંયા તમે આટલી ફી ભરી તૈયાર થયા, હવે આની ડિગ્રી તમે જો અમેરિકા અહીંયાથી ભણેલો સીવાળો જો અમેરિકા જાય તો નથી ચાલતો, વેલાઉડ નથી. એની ગણતરી જ નથી થતી. એ ત્યાં જઈને હાવ કાગડા જેવો થઈ જાય. ત્યાંની એક્ઝામમાં બધો માન્ય છે. તમારી પાસે છે શું? હવે કોલો ભણો તો એ શું, ન ભણો તો એ શું, ભણાય તો એ શું ને ન ભણાય તો એ શું, એમાં કંઈ ફરક નથી પડતો. એ બધી વસ્તુ એક જ સરખી. એટલે બધું આ સ્કૂલ પદ્ધતિની પદ્ધતિઓ તો હવે બધી ગઈ પાણીમાં છે. ખાલી ભણી લેવાનું, ડિગ્રી લઈ લેવાની. કારણ કે આપણે અભ્યાસ મહત્વ નથી, આપણે ડિગ્રી મહત્વની છે. કે તમારી ડિગ્રીનો છપ્પો ને તમે ક્યાંય જાઓ તો તમારી વેલ્યુ થવી જોઈએ. સમજાય છે? મોટા અમારે કોઈ છે અશોક લિમિટેડ કંપની, એના કંઈ પાટણ મારા સ્ટુડન્ટ છે, મને વાત કરી. નાસિકની અંદર એની દીકરી કંઈ આર્કિટેક્ટ એન્જિનિયર કાંઈ કર્યું, નાસિકમાં ટોપ કોલેજમાં કર્યું. એ કોલેજનું કાગળ ને બધું લઈને અમેરિકા ગયા તો કે આ વેલિડ જ નથી. 3 વર્ષની એની મહેનત આખી પાણીમાં ઘર નાખી, કચરો થઈ ગયો બિચારી. શું આવે સંસાર છે ભાઈ, આ તો બધું ભયંકર. અહીંયા જેટલા લોકો યુનિવર્સિટીઓ ખોલી છે, જેટલા લોકોએ સ્કૂલો ખોલી, બધા ધંધા માટે ખોલી છે. આ તો હું ઓપન જ બોલવાનું છે, એમાં કંઈ ખોટું છે જ નહીં. તો તમે બી જાણો, આપણે મૂર્ખા બનવાનું, તે લોકો આપણે મૂર્ખા બનાવે, બીજું કંઈ છે જ. સાચું ખોટું તો બધું નાનીના ભરોસે મૂકો, બાકી કંઈ આપણા હાથમાં નથી. ખ્યાલ આવ્યો બરાબર? તો બધા લોકોને શું છે કે રંગીન દુનિયા જોવા માટે મળે એટલે બધા ભાગી જાય. જૂના જમાનું સ્ટ્રક્ચર કરતાં નવું સ્ટ્રક્ચર સારું દેખાય, લોકો લાગે અહીંયા સારું હશે, ટીચિંગ પદ્ધતિ એ લોકોને સારી દેવું એટલે બધા લોકો ઘૂસી જાય. એકવાર આ તો સળવડીઓ સાપ છે, એકવાર ઘૂસે જેમાંથી બહાર હવાતું નથી કયા. તો ડેન્જર છે. એમાં પછી બીજે કોઈ લેતું નથી. ન જ લે ને, કોઈ લેતું નથી. શું જોઈ લે તમે? કારણ કે તમે ગયા શું કહો? બરાબર. ચાલો કઈ વાતમાં હતા આપણે? શિક્ષણ નહીં આપશો તો ફેંકાઈ જશે. શિક્ષણ આપજો, પાછું તે શિક્ષણ સમજો તમારા દીકરાઓને. તમને શું હોય? ધાર્મિક શિક્ષણ અને સ્કૂલનું શિક્ષણ. તમારી દીકરી જો હોય તો જી વિચારી નહોતો તો ભણેલી હોવી જોઈએ, તો જ એને પારકા ઘરે મોકલજો. અને તમારો દીકરા હોય તો દીકરાને મિનિમમ 5 પ્રતિકોણ પૂરા કરાવી દેજો. આટલું કરેલું હશે તો બહુ સરસ થશે, બાકી ફેંકાઈ જશે. દુનિયામાં એની જ વેલ્યુ છે કે જે લોકો જ્ઞાન ભણ્યા છે, અને જ્ઞાન પામ્યા હશે અને જ્ઞાન ભણ્યા હશે, એ લોકોમાં શિસ્તતા, વિનય, વિવેક, સમજણ આ બધું વિકસિત થશે. સમજાય છે? અમે પણ બધા શિક્ષકો આવા વ્યવહારમાં બી જે વધારે વિદ્વાન થયેલી છે અમારે પણ બેસવાનું થાય. ક્યારેક અમારે સીએ સાથે બેસવાનું થાય, ક્યારેક અમારે કોઈ મોટી કંપનીના ચેરમેન સાથે પણ બેસવાનું થાય. ત્યારે અમે ઘણી બધી ચર્ચા વિચારણા કરતા હોઈએ. દુનિયાની પણ ચાલતી હોય એવું કાંઈ બધી ધાર્મિક જ ચાલતી હોય. ત્યારે કોઈ આ વિષયને લઈને પણ અમે વિચારણા કરતા હોઈએ, કેટલાક ટોપિકને પકડીને પણ અમે વિચારણા કરતા હોઈએ. તો થઈ શકે ત્યારે બરાબર. માટે શિક્ષણ આપવું જોઈએ. જે મા બાપ લોકો ભાઈ, જે મા બાપ પોતાના દીકરાને યોગ્ય શિક્ષણ આપતા નથી, જે મા બાપ પોતાના દીકરાને યોગ્ય શિક્ષણ આપતા નથી, તે માતા પિતા પોતાના કુળને જ ખલાસ કરે છે. તે માતા પિતા પોતાના કુળને જ ખલાસ કરે છે.
અફસોસની ઘટના છે. તૈયાર નહીં કરો વસ આપી દે. તમને અહીંયા ભણીને હું તૈયાર ન કરું તો વસ તો મને રહેવાનું છે. અહીંયાથી અભ્યાસ કરી નીકળ્યા હું ગમે ત્યારે હું કોન્ફિડન્સ લઈ શકું છું કે આ લોકો હવે ભગવાનના શાસનને છોડીને ક્યાંય નહીં જાય. આ લોકોની પાસે હવે ખરેખર ગંભીરતા છે. આ લોકો હવે વિરોધ નહીં કરે. આ બધામાં આટલી પાત્રતા વિકસિત થઈ છે. એક એક વસ્તુ તમારી એમ નિર્ણયાત્મક મને દેખાડી છે. આટલું તો તમારામાં ચેન્જ થયું જ છે તો એ કામનું છે. ચેન્જ જ ન થયું તો એ બધી વસ્તુ કંઈ કામની થતી નથી. અને આપણે કરવા માટે જ અહીંયા ભેગા થયા આપણે એ જ ભણીએ છીએ કે આપણામાં શું પરિવર્તન થયું. જેમાં હતા એમાં એમાં નથી રહેવાનું પણ કંઈક ચેન્જ થવાનું છે. એટલા માટે તો આ અભ્યાસ અત્યારે આપણા માટે જરૂરી હતો. પણ શિક્ષણ જ જે મા બાપ ના આપે તો એ પોતે દીકરા માટે કેવા કહેવાય. દીકરીને જે ભણાવતા નથી એ લોકો દુનિયામાં પાછળ રહીશું. સમજાય ગયું? યોગ્ય સમય યોગ્ય રીતે અભ્યાસ કરાવી દેવો તે બહુ જરૂરી હોય છે. સમજાય? જો સંસારમાં પણ છે માટે સંસારિક વાત કરી રહ્યો છું. બાકી તો હું એમ જ વાત કરીશ કે બે પ્રત્યે વર્ણ પદવીને કરાવું. સમજાય બરાબર? તો સંસારિક રીતે હોય ત્યારે સંસારી પણ કેટલીક વાત કરવી પડે. ત્યારે હું સંસારિક રીતે તમને કહી રહ્યો છું કે સંસારની અંદર પણ તમારે પગભર દીકરા દીકરી હોવા જોઈએ. સમજાય? પગભરથી ઓછું હોતું ન હોય. પગભર સમજો તે પગભર એટલે થોડી કાળે આખું ઘર પોતાની જાતે બસ આવો પગભર એને કરવાનો છે. અભ્યાસથી ગણતરીથી, સમજણથી એકાંતથી, એકલતાથી હોશિયારીથી બધી રીતે તમારે સ્માર્ટ બનાવો. એ જ્યારે તૈયાર થાય પછી એનો કોન્ફિડન્સ વધી જાય પછી એને કોઈ દિવસ વાંધો આવતો નથી. બરાબર? માટે લખ્યું છે અહીંયા આગળ કે શિક્ષણ આપવું જરૂરી છે. દીકરા સાથે વ્યવહાર કેમ કરો તો લખ્યું છે 5 વર્ષ સુધી દીકરાને સાચવવો જોઈએ એટલે પાલન કરવું જોઈએ. 5 વર્ષની ઉંમર સુધી દીકરાને તમારે બરાબર પાલન કરવું જોઈએ. ત્યાર પછીના 10 વર્ષ સુધી દીકરાને તાડન કરવું જોઈએ. ત્યાર પછીના 10 વર્ષ સુધી દીકરાને તાડન કરવું જોઈએ. એટલે મારવાનું. તાડન એટલે મારવાનું. 16 વર્ષની ઉંમર થઈ છે તે 16 વર્ષની ઉંમર થઈ છે તે 16 વર્ષની ઉંમર થઈ છે તે મિત્ર જેવું આચરણ કરવું જોઈએ. મિત્ર જેવું આચરણ કરવું જોઈએ. કેટલું સરસ હતું. 5 વર્ષ પાલન. હજુ એક પોઈન્ટ લખી લો. દીકરાને અને શિષ્યને ક્યારે બી લાડ બહુ આપવાની. સમજાઈ ગયું? કારણ કે અતિ લાડ અને અતિ કોડ પ્રેમ એ બંને આપણા માટે જ નુકસાન કરનારા બને છે. અતિ લાડ અને અતિ કોડ પ્રેમ એ બંને તરફના એ આપણા માટે જ નુકસાન કરનાર બને છે. પેલો ભાઈ શું લે તું વાંચો બરાબર. હાલો 5 વર્ષ બોલો કઈ 5 વર્ષની બરાબર પાલન કરવું જોઈએ. પછીના 10 વર્ષ બરાબર તમને લેસન પૂછું છું. અને 16 વર્ષ પછી તમે બધા માતા છો ને બધા એટલે પૂછું છું કે શું કરો છો કે નહીં તમને ખ્યાલ આવ્યો? કેટલા વેલન તોડ્યા? એ તો કોઈ નથી કરતું. થયું? હું નહોતો બોલતો અંદરથી વેલન આવતું હતું. હજુ મેં વેલન સાચવી રાખ્યું છે. ઉપરથી તૂટી ગયું મારા ગામ. રસોડામાંથી છૂટું વેલન આવતું હતું મારા પર અને ઢીંચા થતા હતા અહીંયા મને. ન બોલે સીધું વેલન છૂટું પડતું હતું ઘરમાં. હવે સામે પડે તમે ફેંક્યું તો સામેથી બે આવે. હવે એવા તોફાની છોકરા પણ છે. હવેના બાળકો તોફાની પણ કયા કરે છે. તોફાની તોફાની કે જિદ્દી નથી કયા કરે છે. એમ સરસ. તો આમ તો મારવા પડે એવું તો ડરો છો તમે કોણ હવે? એવું છે ને એ બાળક આપણે બી બાળક હતા. હવે એના બાળક કોઈ સમજ અરે આ બધું તમને નહીં ગમે. એનો જે 5 વર્ષ સુધી પાલન કરવાનું છે. કેવું પાલન કરશો અને કેટલું પાલન કરશો? 24 કલાક આપવાનું છે. કેટલા? જન્મ એટલે કે માં કે 1 વર્ષમાં હું દીકરાને પાલિતાની જાત્રા કરી આવી. સરસ, ધન્યવાદ. મેં કીધું ડાયપર પહેરીને પૂજા કરાવવાની. શું છે વ્યવહાર? 5 વર્ષ સુધી ખાલી પાલન કરવાનું છે. પાલનનો મિનિંગ છે એની પાસે રહેવાનું. 5 વર્ષ સુધી એ બાળકને એવું પાલન કરવાનું છે કે બધા
એને એના મગજમાં એક ફસાવી દેવાનું છે કે આ વ્યક્તિ જે છે મને બહુ સાચવી છે. 5 વર્ષથી સતત નજર મારી છે. હવે આજના કાળના લોકો તો ભરવું છે દીકરાને જન્માને 40 દિવસે તો અહીંયા લઈ ગયા, 50 દિવસે અહીંયા લઈ ગયા, પાછા ખાસ અમને કે સાહેબ નાનો તો જાત્રા કરી. હું મારા મનમાં પૂછું કેવી કરી તો હું જાણું છું. આમે તો કાંઈ કહેવાય નહીં. પ્રશ્ન પૂછું તો જવાબ તો કોઈ આપવાના નથી. પાછા કેવા હરકના કર્યા હતા સાહેબ. આમ આખી જાત્રા ઊંઘતો હતો, જેવું ભગવાનનું મોઢું કીધું ને જો દાદા આવ્યો તો જે દાદાનું મોઢું આંખ ખોલી નાખ્યું. સરસ, ધન્યવાદ કહી દીધું તમારા દીકરાને, તમને બધાને. સંસારમાં તો આ બધું આમ થોડું ચમત્કાર થાય એટલે ફોટા પાડે ને નખરા કરે. સંસારમાં બીજું શું હોય હવે આના સિવાય? તત્વ સુધી ભગવાન જાણે ગયા. જાત્રા કોઈ કરાવતો એ જાત્રાનો વિરોધી નથી, પણ આલામ કેટલું પછી એમાં પોતાની બેગ ભરે કે દીકરો સાથે. અમે પ્રવાસમાં આવું બન્યું હતું, એક દીકરાને લઈને જાત્રા કરવાની હતી. વૈષ્ણવ હતા એટલે દીકરો સાથે હતો. દીકરો રડ્યા કરે ટાઈમ પર બેગ પણ ન ભરાય. વાહ, બહુ થઈ ગયો, ઝઘડો થાય, ક્લેશ થાય, કંકાસ થાય. દીકરો એક સેકન્ડ માટે પણ નીચે રહેવા તૈયાર ન થાય. સમજાઈશ? સંસારનું સ્વરૂપ આ જ છે. પાલન ક્યાં છે આપણી પાસે? કેટલો પ્રેમ આપ્યો 5 વર્ષ સુધીમાં આપણે દીકરાને? ઓળખતા જ નથી આપણને તો. દીકરા આવો ત્યારે સુઈ ગયો હોય, નીકળે પેલા જાગતો જાગ્યો જ ન હોય તો ખબર શું પડે કે તમે છો દુનિયામાં? પાલન કરવાનું. મને મારા ઘરની યાદ આવી છે. મમ્મીએ ટીવી નહીં વસાવ્યું, ફ્રીજ ના વસાવ્યું, ફોન ના વસાવ્યું, કાંઈ કારણ બસ ટોટલ પાલન. વાર્તા પણ એને જ સંભળાવી અને એનાથી જ અમને ઊંઘાડ્યા. ઢોરીઓ પણ એને જ ગાઈ, એનાથી અમે શું સવાર પણ એને જ પાડી, રાત પણ અમારી એનાથી. આ સંસ્કાર અમે મળે. ઘર સુધીમાં જે સંસ્કાર અમને માતાએ પીસ્યા છે બહુ સૂક્ષ્મ પીસ્યા છે, બહુ સૂક્ષ્મ. એને પાયો બહુ ઊંડો ખોલ્યો છે. બસ અમારે ખાલી એને સાચવી રાખવાનું છે, એને મેન્ટેન કરવાનું છે અને અમારે એનું પાલન કરવાનું છે. તમારા બધાના માતાએ કહ્યું છે હવે તમે બદલાઈ ગયા છો, તમે ડરપોક બની ગયા છો. જે જગ્યાએ જે જો 16 વર્ષની ઉંમર સુધી જ લખ્યું છે, 16 વર્ષની ઉંમર થાય પછી તો એને મિત્રોની જેમ આચરણ કરવાનું. 5 વર્ષ પાલન કરો, છોટા વર્ષે સ્કૂલમાં જાય ત્યાંથી 10 વર્ષ સુધી તાળન કરો. ન માને તો રોજ નહીં કરતા પાછું. 16 વર્ષની ઉંમર થઈ જાય પછી એ સાથે મિત્ર જો વ્યવહાર ચાલુ કરી દે છે. ભૂગો શીખ શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં ફરે છે, ક્યાં હારે છે, એ જાણકારી આપણે પરફેક્ટ મળવી જરૂરી છે. ત્યાં તો સંસાર છે એનું સ્વરૂપ કાંઈ સમજાય નહીં અત્યારના કારણે એવી હાલત છે. માટે જ્ઞાની આપણને આ વસ્તુ માટે ચેતવ્યા છે કે આટલું તો તમે કરો. એનાથી પણ આગળ વધારે મહત્વ આપ્યું છે. કઈ વસ્તુને મહત્વ આપવામાં આવે છે? 4 પ્રકારના વ્યક્તિ છે: બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર અને રાજા એટલે ક્ષત્રિય. બ્રાહ્મણ માટે મહત્વની વસ્તુ કઈ? આ 4 માટે કઈ મહત્વની વસ્તુ? લોકો બ્રાહ્મણની સામે લોકો વિદ્યા, બ્રાહ્મણની સામે લોકો વિદ્યા, રાજાની સામે લોકો સેના, વેપારીની સામે લોકો ધન, વૈશ્ય, વૈશ્યની સામે તમે લોકો ધન, વૈશ્ય એટલે વેપારી, શૂદ્રની સામે તમે લોકો સેવા. જો આ 4 એની પાસે બરાબર હોય તો વ્યવસ્થા સુંદર ચાલે. આ 4માંથી એક પણ વસ્તુ તૂટે, એક પણ વ્યવસ્થા તૂટે તો આખી અવ્યવસ્થા સર્જાય. આ 4ને આપણે મેન્ટેન કરીને ચાલવાનું છે. આ 4થી આપણો આખો સંસાર સરસ ચાલુ. જે લોકો બ્રાહ્મણ જેની પાસે શું હોવું જોઈએ? વિદ્યા હોય. વિદ્યા ન હોય તો એ ફેલ થઈ જાય, તમારો સ્ટોક ખાલી થઈ જાય. ભાઈ શું કરો? જે લોકો વેદ વેદાંગના જાણકાર છે, વેદ મંત્રોને બોલે છે, એ બધા લોકો પાસે શું પહેલા નંબરમાં નોલેજ હોવું જોઈએ? તો કે એ વિદ્યાથી પૂજાય. સ્વદેશે પૂજ્ય તે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્ય. એ વિદ્યાના માટે અમુક શસ્ત્ર છે. એ વિદ્યા જો મૂકી દે તો એની વેલ્યુ જીરો, એ વિદ્યા જો પકડી રાખે તો એની વેલ્યુ ઉપર. સમજાય ગયું? માટે સૌથી પહેલા નંબરમાં આ વસ્તુ મંત્ર આપણે આ વસ્તુ શીખવાની છે કે કોની વાસ્તે કઈ વસ્તુ મહત્વની છે. રાજા, એની પાસે સેના હોવી બહુ જરૂરી છે. રાજા એકલો લડે બધું લડે એટલે સપોર્ટમાં બધા લોકો હોવા જોઈએ. જો સેના મજબૂત ન હોય તો રાજાની હાર.
અમે જ્યારે સ્ટેજ પ્રોગ્રામ કરતા ત્યારે અમારી પાછળ આર્ટિસ્ટો છે ને વગાડનારા, એ અમારા માટે બહુ મહત્વના હોય. આ કે લોકો તો તાલ છોડી દે કે સુર તાલ તોડી નાખે, પતી ગયું, ગાવાનું જાતમાં ના આવે. સુરવીરતા પણ જોઈએ તો રાજાને સુરવીરતા એક જુદી વસ્તુ છે. સેના પબ્લિક પબ્લિકથી જ લોકો ભાગી જાય. એટલે કે એટલું ઉતરે જ નહીં સવારીમાં. દરેક સાથે અમુક ફિક્સ વ્યક્તિઓ હોય જ. એ નિયમ છે, આ બધા રૂલ્સ છે. લડાઈ જ્યારે બી સંચળાય ત્યારે તે આટલી વ્યવહારનો આસપાસ હોય જ, તે રાજાને પ્રોટેક્ટ કરતા હોય. સુરવીરતા ભલે રાજાની ગમે તેટલી હોય, ભલે પ્રોટેક્ટ કરવું પણ જરૂરી હોય છે. માટે લખ્યું કે સેના એ રાજા માટેનો મહત્વનો છે. સેના હોય પણ સુરવીરતા ન હોય તો ચાલશે, ધીરી જવું. માઇક આંગલા રાજાએ રાજ કરે છે ક્યારે જ કરતા શુક્લગડી. મનમોહનસિંહ ક્યાં ફાયરિંગ કરવા ગયો, બધું પકડતા કે ગયો નથી ગયો, છતાં બી રાજગાદી પર બેઠા છે ને. બધું જ થઈ શકે. યોગ્ય જગ્યા પર યોગ્ય નિર્ણય જ્યારે યથાવત લેવા જાય ત્યારે બધી જ વસ્તુ સહજતાથી સુંદરતાથી પ્રાપ્ત થઈ જ શકે, એમાં કોઈ શંકા નથી. અને એના માટે બતાવ્યું છે કે ભાઈ રાજાઓ છે તેના માટે શું મહત્વનું છે? સેના. વેપારીઓ માટે શું મહત્વનું છે? આપણે વેપારીઓ છે બધા. ધન મહત્વનું છે, પણ ધન મહત્વનું કીધું પણ વિવેકપૂર્વક કરજો પાછું. તમારી કેપેસિટીથી ઉલ્લંઘન કરીને કાંઈ જ નહીં કરતા. કેપેસિટીની અંદરમાં રહીને કરશો તો તરશો, વ્યવસ્થની બહાર જશો તો નહીં રહી શકશો. પછી ગુલામ થતા જશો, પછી પારો નહીં આવે, એનો આરો નહીં આવે. જે પારો આપણે કરવો છે તે આનાથી આપણે કરવાનું. જે વસ્તુ આપણી પાસે છે એટલું જ આપણે જવાનું. આપણી પાસે ધન છે તો ધન પ્રમાણે જ આપણે બધું માળખું કરવાનું. ધનના 4 વિભાગ કરી દેવાના. એક વિભાગ સ્ટોર કરવાનો, એક વિભાગ ઘર ખર્ચમાં રાખવાનો, એક વિભાગ માંદગી વગેરે વાપરવાનો, બાકી એક વિભાગ આવા માટે કાર્ય માટે વાપરવાનો. 4 વિભાગ પરફેક્ટ થઈ જવા જોઈએ તો જ આ બધા કાર્યો પાર પડી શકે, નહીં તો પાર ના પડી શકે. શૂદ્રોની સેવા કરવાની. જો સેવાના કામ બંધ જાય તો શૂદ્ર બંધ. આ બધા કામ રહેવા જરૂરી છે તો જ આખો વ્યવહાર ચાલ્યા શકે. અને એ ચાલી શકે તો જ આ બધી વસ્તુ પોસિબલ બને. પહેલાંનો કાળ હતો, બ્રાહ્મણો કોઈ દિવસ ભણાવવા સિવાય કંઈ ચિંતા જ ન કરે. ક્ષત્રિયો બસ આ જ પ્રમાણે સંસ્કાર સિંચન બધા શત્રુઓથી કેમ આપણું રાજાને રાજ્યનું રક્ષણ થાય એની ચિંતામાં મજબૂર હતા. વેપારીઓ નજરાણા ધરી ધરીને રાજા પાસેથી પરમેશ્વરીને મોટા મોટા ધંધા કરતા હતા. શૂદ્રો સેવા કરવાના કામ કર્યું. અને આ બધા કાર્યો જ્યારે પરિપૂર્ણ રીતે લેવાય ત્યારે એ વસ્તુ એકદમ શોભી ઉઠે છે. એક પણ વસ્તુ તૂટે તો બધું ભાંગી પડે છે. જો ત્યારનો આ કાળ કેવો થઈ ગયો, બ્રાહ્મણો વિદ્યાને છોડીને માંગતા થઈ ગયા. એટલે બ્રાહ્મણોએ વેપારી જેવું કામ થઈ ગયું. વેપારીઓ એ વિચાર્યું કે હવે યાર બહુ વેપાર કર્યો, હવે કંઈક જુદું કરીએ, સમથિંગ ચેન્જ. વેપારીઓ ભેગા થઈને દુનિયા બદલી. અને એ સેવા જોબ કરેલી સેવા જોબ કરી. પછી એમાં વેપારીએ શું કર્યું, અવિશ્વાસ આવી ગયો. એટલે પૈસા હોવા છતાં ગામના પૈસે ધંધો કરવાનો ચાલુ કરી નાખ્યો. 8% પૈસો લે, ધંધો ચાલુ કરે, મળી જાય તો આપશું, નહીં તો કાંઈ નહીં, વધઘટ. સમજાય છે? ક્ષત્રિય ધન ખોયું એમાં એ લોકો આ દશા ચાલુ કરી. એમાં 2-4 જણા વધારે ડૂબતા જાય કે કોક કમાય લે, કોક તો ડૂબવાનો જ છે. અને જેમ જેમ ડૂબતો જાય તેમ તેમ આ સંસ્થાનું પરિભ્રમણ વધતું જાય. સેવા ખાલી જોબ એ સેવા નથી, પણ જે પણ કાંઈ કરે સુવિધાઓ કરતા બધા સેવાભાવી જ કહેવાય. આ બ્રિજ બનાવે ને પાટા ચલાવે ને આ કરે ને ખાડો ખોદે મોટું કરે નાનું, બધા સેવા જ કરે છે. સેવાની જગ્યા હોય તો સારું, પણ સેવા આખી જુદી જગ્યા પર તો ન ચાલે. આ બધામાં ચીટિંગ પણ થઈ શકે ને આ બધામાં તત્વ પણ સમાયેલું છે. આ એના જેવી વાત છે. જે જગ્યા પર જે સરસ ચોખ્ખું હોય તે રીતે વ્યવહાર થાય તે બધું કામ. બાકી એક પણ જગ્યાએ આપણે જો આ વ્યવહારને બરાબર પકડીને ન ચાલે તો બધું નુકસાન આપણું 100% પાકું. અત્યારનો કાળ એવો થઈ ગયો કે બ્રાહ્મણે વેપારીમાં ટાંગ લગાડી, વેપારીઓએ કેટલાકે બ્રાહ્મણમાં ટાંગ. શૂદ્રો પણ હવે હરિભાઈમાં કરાવ્યું કે તમે બી બ્રાહ્મણ. ક્ષત્રિયોનો ધર્મ લુપ્ત પ્રાય થવા લાગ્યો છે. વર્ણ વ્યવસ્થા ખલાસ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? અને આ વર્ણ વ્યવસ્થા ગઈ એટલે કારણે આપણી આખી સિસ્ટમ તૂટી ગઈ. બ્રાહ્મણો ભણાવતા જ્યારે સમય થાય ને ભોજનનો ત્યારે નીકળે, ભિક્ષામ દેહી એમ કરતા નીકળે. ઘરેથી બધા લોકો લોટ ને બધું આપે એ લઈને પોતાના ઝૂંપડીમાં આવતા, પોતાની જાતે લોટ બાંધે, પોતાની જાતે બધું વણે કરે અને પછી એ પોતે કરીને પોતે બધું કરીને બધું આવું જીવન જીવતા હતા. અપેક્ષા જ નહીં કોઈ વસ્તુ. જંગલમાં બધી જડીબુટી ગુફાઓની બધી ઔષધિઓ પોતે જાણતા હતા, એટલે કોઈની જરૂર જ ના પડે કાંઈ, કોઈની જરૂર ના પડે. સેવા કોઈની લીધી નહીં, પણ સેવા કરીને ગયા એટલે પ્રાપ્ત.
ખ્યાલ આવ્યો બરાબર? એટલે આ પ્રમાણે આપણે દરેક પ્રસંગને એક વસ્તુથી વિચારતા. હવે આગળના પદમાં કોણ વધુ દુઃખદાયી? રાજામાં મંત્રી યોગ્ય ન હોય, રાજાની અંદર મંત્રી યોગ્ય ન હોય તો ઉપર હેડિંગ એ હોય કાર્ય નિષ્ફળ જ જાય. મતલબ આ કાર્ય નિષ્ફળ જ જાય. નદી કિનારે ઘણા બધા વૃક્ષો હોય, નદી કિનારે ઘણા બધા વૃક્ષો હોય. કેરલામાં હા, કેરલામાં જે હોય કેરલા હોય કે કોચીન હોય જે હોય. ત્રીજો પોઈન્ટ લખજો. પેલો શું લખ્યો? બીજા મંત્રી હા, ઘરની સ્ત્રી બહાર બહુ રહેતી હોય, બીજાના ઘરમાં રહેતી હોય, બહાર નહીં પણ બીજાના ઘરમાં રહેતી. ઘરની સ્ત્રી બીજાના ઘરમાં રહેતી હોય. સમજાયું? આ 3 પર લખ્યું છે ચાણક્ય રીતિમાં કે આ લોકોનું બધું નિષ્ફળ જ છે. પહેલું પકડો, રાજામાં મંત્રી યોગ્ય ન હોય. આખી રાજમંત્રણા મંત્રીઓની સામે થાય. હવે મંત્રી જ યોગ્ય ન હોય તો પ્લાન બધો ફ્લોપ થઈ જાય. પછી કોણ એને સાચવે? સેનાપતિને તો શાસન સોંપાતું નથી, કોને શું? એટલે એ વખતે જે આ મુદ્દો છે કે રાજા મંત્રીઓ થકી જ શોધે. મંત્રણા જ્યાં થાય ત્યાં જ મંત્રી હોય. મંત્રાય તેથી મંત્રી. એકાંત ગુપ્ત રીતે જે મંત્રણા જેમાં થાય તેને મંત્રી પદ કહેવાય. અને મંત્રણા એકાંતમાં થાય તો જે કામનું છે એ ગુપ્ત મંત્રણો બહાર પડવી ન જ જોઈએ. રાજા પાસે સારા મંત્રી જ નથી તો શું કરે? મંત્રી તો સારા હોવા જોઈએ. મંત્રી જ ખોટી સલાહ આપે તો શું હાલત થાય? મંત્રી તો સાચી સલાહ આપવાની હોય. સમજાઈ ગયું? માટે મંત્રી પદ લખેલું છે કે મંત્રી. અને આ મંત્રી પદની જે ભૂમિકા છે એટલા માટે લખી છે ખાસ કે રાજા મંત્રી થકી જ શોધે, બાકી રાજાને કાંઈ અક્કલ ન હોય. રાજા જે પણ જગ્યાએ તપે છે, જે પણ જગ્યાએ શોભે છે, એની પાસે એક જ કારણ છે કે એની પાસે શું છે? મંત્રીઓ સારા છે. સ્થાનિક રાજાના વખતમાં અભયકુમારની એક વાત આવે છે. અભયકુમારનો જન્મ જંગલમાં થયેલો. જંગલની અંદર થયેલો છે. સોરી, એ સ્થાનિક રાજા અને 100 દીકરા હતા. અને સ્થાનિક રાજા એ પોતે તે વખતે નીકળી જાય છે ઘરમાંથી, કારણ કે એની પરીક્ષા લેવા છે એને ગમતી નથી. દેશાટન કરતો એક ગામમાં પાદરે પહોંચ્યો. શેઠને ઘણા વર્ષોથી વગોરો જ નહોતો થયો, ધંધો જ નહોતો ચાલતો. શેઠને કોઈ એવી સંકેત મળ્યો કે આવતીકાલે સવારે તારા દુકાન એટલા પર જે માણસ બેઠો એને તું તારા ઘરે લઈ જજે, એને સાચી લેજે, તું સુખી થઈ જઈશ. સવારે ચેક કરવા માટે બેઠો તો આ વ્યક્તિ તો પાડી લઈ કે ચલો મારા ઘરે. આગળ પણ તમે મને કંઈ નામ નથી હોતા, એ બધું આવી ગયું, ચલો મારા ઘરે. ઘરે ગયા, આગતા સાગતા કરી, જમવા બેસાડ્યા, નાસ્તોવાની બધું કર્યું, બધું ઘણું બધું ઉલ્લાસ કર્યો. નાઈ ધોઈને પછી કહેવાય ચલો ધંધા પર જઈએ. ધંધા પર ગયા. પહેલો દિવસ મને એને ગલ્લા પાસે ઊભો રાખ્યો તો 3-4 વર્ષમાં જેટલું નહોતો કમાયું એને 2 કલાકમાં કમાઈ લીધું. પુણ્યસળી આત્માને પુણ્યમાં આવે. સમજાય? કોઈને તકલીફ ના આવવી જોઈએ, પણ કોઈનું સારું ચોક્કસ થવું જોઈએ કે પાકું છે. એ ન થાય તો ઓછો થઈ જાય. તો એવું બન્યું ઘટના. એનો ધંધો વધી ગયો. રાતો અંદરથી મનમાં નક્કી થઈ ગયો કે બહુ સરસ થઈ ગયું છે. બપોરે જમવા ઘરે લઈ ગયો. જમવા ઘરે લઈ ગયો ત્યારે દીકરી એકદમ વ્યાકુળ હતી. દીકરીને પૂછે બેટા શું થયું? ત્યારે દીકરી કહે છે મારે આને જ પરણવું, બીજા કોઈ. ઘરે બાપ બેઠા છે, 100 દીકરાઓ છે, મોટો દીકરો પોતે છે, ઘરે માંગણા આવીને બેઠા છે. અહીંયા આની સાથે સેટિંગ એમ કરે કે સુનંદ અમારી દીકરી છે, તમે લગ્ન કરો, પછી તમે એને લઈ લો. ના પાડે છે પહેલાં તો કે ભાઈ મારો ટાઈમ નથી, આ બધી વાત કે મારી સાથે ન કરવાની, વડીલો પાસે છે. ભાઈ કે છે મુહૂર્તનો સમય વ્યતીત થઈ જાય છે એટલે સુનંદાએ નક્કી કરી દીધું છે કે જો તમે એને ના પાડશો તો ભરી જશે. આમાં કઈ છે રહસ્ય? છતાં બી સૈનિક રાજાએ હા પાડીને પછી બંને જણા એના ઘરે રહે છે. કેટલો ટાઈમ? એક દિવસ એવો સંકેત આવે છે કે એટલે નિમિત્ત આવે છે અને એને કંઈ તમારા પપ્પાની તબિયત નરો છે, તમને અર્જન્ટ બોલાવે છે. અને આ સમય દરમિયાન જ્યારે જવાનું થાય છે એ વખતના સમય દરમિયાન સુનંદા પૂછે છે કે જે બાળક ગર્ભમાં છે આવી રીતે પૂછશે કે તમે ક્યાં રહો છો, જવાબ શું આપીશ? ત્યારે એક ગાથા દિવાલ પર લખી જાય છે અને કહે છે કે તું આનાથી સમજાવજે, સમજી જશે. ગોકુલ મારું ધામ, સ્વર્ગ મારું સ્થાન, આમ કરીને એક ગાથા છે લખે છે. આખો કોડ લખેલો છે, એને આખી નગરીમાં મૂકી દીધી છે, કોઈને ખબર ન પડે તેને અંદર સમાવિષ્ટ કર્યું છે. અને કુદરતી તે પોતે તે વખતની ઘટના એવી બને છે કે પોતે આવી રીતે નીકળીને જતો રહે છે અને સુનંદા બાળકને જન્મ આપે છે.
અભયકુમાર નામ પાડે છે, રોજ સ્કૂલમાં એને મૂકે છે અને બહુ બ્રિલિયન્ટ અભયકુમાર, શું બાકી રહે? પણ એક દિવસ એવો કે રડતો રડતો ઘરે આવ્યો ને માં ઊંચી નીચી લે કે દીકરાને થયું શું આજે? ઘોડામાં લઈ લીધો, વળગી ગઈ માં, બહુ શાંત પાડ્યો, બહુ વાલ કરી. પણ આટલું કર્યા પછી ત્યારે દીકરા વિશે જે બેટા થયું શું? મને આજે સ્કૂલના બધા છોકરા ચીડાવે કે તારા પપ્પા નથી, તારા પપ્પા નથી. મારા પપ્પા નથી. ત્યારે હવે સત્ય કહેવાનો પ્રસંગ આવ્યો છે, સમજીને સુનંદ આખો વૃતાંત કહે છે કે આવી રીતે ઘટના થઈ નીકળ્યા હતા, કંઈ નથી કીધું, પણ અહીંયા એક આવું વસ્તુ પડી. એને એમ કીધું કે મેં કીધું કે દીકરો પૂછશે કે શું કરવાનું, તો એને કીધું હતું કે દીકરો પૂછે તો આ વંચાવી દેજો. અને બેટા જો આમાં જ